નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર। આજે મિત્રો ભાદરવીના મેળાની મોજ બગાડશે મેઘ રાજા। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો। આખે આખું ગુજરાત ડૂબશે પાણીમાં। જળબંબાકારથી લઈને ગુજરાતમાં મિત્રો ભયંકર તોફાની અને જળબંબાકાર વરસાદ તૂટી પડે તેવા ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આવનારી 12 કલાકની અંદર કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં તૂટતા હોય તેવા જોવા મળવાના છે। આબ ફાટતું હોય તેમ ગુજરાતમાં અત્ર તત્ર ને સર્વત્ર 10 ઇંચથી લઈને 13 ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે। અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। અનેક ગાડીઓ હવેથી પાણીમાં તણાતી જોવા મળવાની છે। ગુજરાત ઉપર ફરી એકવાર ભારે મેઘ ખાંગા થશે। અને મિત્રો, ચાલી રહેલા પવિત્ર ભાદર માસ અને ગુજરાતમાં ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર જળબંબાકાર વરસાદનો અંતિમ ભયંકર ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। આવનારી 12 કલાકની અંદર મેઘરાજાનું ભયંકર દબાણ અને સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ સાથે તૂટી પડતો જોવા મળવાનો છે। ગુજરાત ઉપરથી અત્યારે મિત્રો ભારેથી અતિ ભયંકર વરસાદ વાળી મજબૂત સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે નવી દિલ્હી ગ્વાલિયરના ક્ષેત્રોમાં જોધપુરના વિસ્તારોથી લઈને ગુજરાત અલ્હાબાદના ક્ષેત્રથી લઈને ધાણવડના પંથક ઉપર નાગપુરના વિસ્તારોથી લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલવી અને મુંબઈના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો લાઈવ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો। આ સંપૂર્ણ વિસ્તાર ઉપર યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે તીવ્ર દબાણ બનાવતી જોવા મળી છે। અતિ ભયંકર વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કારણ કે તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર વીજળીના કડાકા સાથે ગુજરાતમાં ઘોડાપૂર આવે તેવા અનેક જિલ્લાઓમાં પૂર આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી દિલ્હીના વિસ્તારોથી લઈને રાજસ્થાનના વિસ્તારો ગ્વાલિયરના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ તો મિત્રો તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને કરાચીના ક્ષેત્રોમાંથી તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે। આમ મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 12 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો નાગપુરના ક્ષેત્રથી લઈને ધાણવડ આ સાથે મિત્રો ભુવનેશ્વર અલ્હાબાદના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અનેક પ્રકારની નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી અને નક્કોર આગાહી પ્રમાણે વરસાદનો અત્યારે માહોલ જામ્યો છે। ઓચિંતાનો મોટો પલટો આવ્યો છે અને ગુજરાત ઉપર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વરસાદના મોડલોની અંદર આવી રહેલા ઓચિંતાના ફેરફારની સાથે ગુજરાતમાં સક્રિય બનેલી આ વરસાદનો નવો રાઉન્ડ હજુ પણ ખૂંખાર સાબિત થવાનો છે। આજે મિત્રો વહેલી સવારથી જ અને આવનારી 27 તારીખ સુધી ગુજરાત ઉપર વરસાદનું ભયંકર જોર દર્શાવતી એક વરસાદી સિસ્ટમ જોવા મળી છે। અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટતી જોવા મળી છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર અત્યારે આંધી તુફાન વંટોળ સાથેની નવી સિસ્ટમોનું તીવ્ર પરિભ્રમણ ગુજરાત ઉપર પોતાનું ભયંકર અસર દર્શાવતું જોવા
મળી રહ્યું છે। આજ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને જે નકશો જાહેર કર્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે હવે આપણે જાણીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। તો સૌથી પહેલા મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે, પરંતુ અત્યારે સાબરકાંઠા લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં તો મિત્રો કહી શકાય કે 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, પોરબંદર છે, સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે વલસાડ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 24 તારીખનો નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે, જેમાં મિત્રો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ ત્યાં મિત્રો વરસાદે છે વિરામ લીધો છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર છે વરસાદ છે એ થોડા દિવસ સુધી વરાપ માટે તૈયાર છે, પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જેમાં તમે જોઈ શકો છો એ રીતે નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાણો છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં જો વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર છે, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ લાગુના વિસ્તારમાં પણ વરસાદ છે એ હળવાથી મધ્ય વરસાદ જોવા મળશે, પરંતુ તમે જોઈ શકો છો મિત્રો એ રીતે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદે છે વિરામ લીધો હોય એમાં કચ્છ લાગુનો વિસ્તાર છે, ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાઈ ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં છે હજુ પણ આગામી ઘણા બધા દિવસ સુધી છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે। આ સાથે મિત્રો મહીસાગર લાગુનો વિસ્તાર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે હાલ પૂરતી જોવા મળી છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના નકશામાં મોટી અસ્થિરતા જોવા મળશે, જ્યાં મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં તો હજુ પણ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની છે મિત્રો આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો 27 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કચ્છ, બનાસકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તાર છે એ મિત્રો ઓરેન્જ એલર્ટના દાયરામાં આવે છે, એટલે મિત્રો ત્યાં હવે પછીની કલાકોમાં છે 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ જોવા મળી શકે છે, ભારેથી ભારે વરસાદની સંભાવના છે। આ સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 28 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો, ગુજરાતમાં 3 પ્રકારનું એલર્ટ છે જાહેર થયું છે, જેમાં મિત્રો યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ કરીને મિત્રો જે ગ્રીન એલર્ટ છે, એટલે કે મિત્રો જે સામાન્યથી હળવા વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। આમ મિત્રો જો કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદની છે એ અત્યારે સંભાવના જોવા મળી રહી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતના જે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે કે ગુજરાતને અત્યારે થંભરોળી રહી હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ બંગાળની ખાડી અત્યારે ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી છે, કારણ કે મિત્રો જે વિદેશની ધરતીમાં બની રહેલા વાવાઝોડાના અવશેષોના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ આવશે। ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધકાર જોવા મળશે। ગુજરાતમાં થોડા દિવસે આપ ફાટતો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાશે। ગુજરાતમાં અત્યારે હવે જાણીશું કે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ખાસ અમદાવાદ લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, સુરત લાગુનો વિસ્તાર છે ત્યાં અતિશય ભારેથી અતિભારે વરસાદની છે સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો જે અત્યારે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યું છે, એમના વિશે વાત કરીએ તો અત્યારે કઈ રીતે વરસાદની શક્યતા છે। અત્યારે મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતુર નથી, પરંતુ અરબ સાગરના દરિયામાં આગામી દિવસોમાં છે ઓછા મોજા ઉછળી શકે છે,
એમને લઈને મિત્રો આગાહી સામે આવી છે। આ સાથે બંગાળની ખાડી પણ હવે દિવસે ને દિવસે ફરી એકવાર સક્રિય થતી હોય તેવા હવામાન સમાચાર છે। અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે સતત બ્રેક મારી હોય એવો અત્યારના હવામાન સમાચાર છે। પરંતુ ગુજરાતમાં જ્યારે પણ વરસાદની શક્યતા જોવા મળશે ત્યારે ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ લીલા કલરનો ભાગ એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે અત્યારે ખૂબ જ વધારે જોવા મળી છે। ફરી એકવાર મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં આ ફાટશે તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે અતિશય ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે। અને એ રીતે મિત્રો જે હવે કચ્છ લાગુનો વિસ્તાર છે એ સાથે જૂનાગઢ છે, પોરબંદર છે, તમે જોઈ શકો છો મિત્રો જાફરાબાદ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ હાલ પૂરતી જોવા મળશે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા થશે। અને જે રીતે મિત્રો જે હાલ તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત નજીક પણ અતિશય ભારે વરસાદવાળી વરસાદી સિસ્ટમ કે જે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહી છે અને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહી છે, આમ બબ્બે વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આમ તો મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધકારવાળું વાતાવરણ થયું છે। ગુજરાતમાં સર્વત્ર વરસાદની આગાહી છે સામે આવી રહી છે। આ સાથે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર 14 ઇંચ સુધીના વરસાદ છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે જોવા મળી શકે છે। જે રીતે મિત્રો આગાહી સામે આવી છે એમને જોતા એવું કહી શકાય કે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં જ ભારેથી ભારે વરસાદની છે સંભાવના જોવા મળે છે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત નજીક અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે એ મિત્રો કહી શકાય કે હવે મન મૂકીને વરસી રહ્યા છે। આ સાથે મિત્રો ગુજરાતમાં થોડા દિવસે અંધાર પડશે, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। લાઈવ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સૌરાષ્ટ્રના ક્ષેત્રોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની શક્યતા છે। કરાચી લાગુના વિસ્તારો તરફ પણ આ વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે છે મિત્રો અત્યારે જોવા મળી છે। અને મિત્રો અત્યારે જે પરિભ્રમણ બંગાળની ખાડીમાં બની રહ્યું છે એને જોતાં પણ મિત્રો નવી તોફાની વરસાદની આગાહી સામે આવી છે। બંગાળની ખાડીના દરિયામાં બનતા જે નવા વરસાદી સિસ્ટમો છે એના અવલોકન મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં હાઈ પ્રેશર, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બની ગઈ છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં હવે પછી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા છે મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ભારેથી ભારે પવનો છે ફૂંકી શકે છે। પરંતુ મિત્રો હવે જેમાં ખાસ એ વાત રહી તો સૌરાષ્ટ્રના જે તટીય વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં મિત્રો એ વિસ્તારોની અંદર આવનારી અને 3 કલાકની અંદર મિત્રો હવામાનની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે, મોટા ઉથલપાથલ થતા જોવા મળવાના છે। અને મિત્રો ભયંકર સબસિડી છે એ મિત્રો આપણે જણાવી દઈએ તો ભાદરવાની પહેલા દિવસે, ભાદરવા મહિનાની અમાસના દિવસે જ ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થવાના છે। ગુજરાતમાં ફરી આકાશ પાતાળ એક થતું હશે તેવા દ્રશ્યો સામે આવે છે। ગુજરાત સંપૂર્ણપણે પાણીમાં ડૂબતું હોય છે જ્યાં ત્યાં મિત્રો હાલ ખાસ કરીને મિત્રો સૌથી પહેલાં અગત્યના હવામાન સમાચાર છે એ જાણી લેજો। કારણ કે મિત્રો અત્યારે હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાત નજીક છે કેટલી વરસાદી સિસ્ટમો છે સક્રિય થતી જોવા મળી છે। અને મિત્રો વધી રહેલી છે વરસાદી સિસ્ટમોની મુસાફરીના કારણે પણ ઘણી બધા ખાસ કરીને મિત્રો ક્ષેત્રોમાં છે અતિશય ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં પણ અતિશય ભારે વરસાદની છે ત્યારે શક્યતા ખૂબ જ વધારે પ્રમાણે જોવા મળી છે। આંધી તુફાન વંટોળ સાથે મિત્રો ગુજરાતવાસીઓ છે સાવધાન રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં પણ હવે પછી ગમે ત્યારે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં આવી શકે છે। જે રીતે મિત્રો હાલ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને અલ્હાબાદ લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી ઝાપટા જોવા મળશે, હવામાનમાં જો મોટી અસ્થિરતા જોવા મળશે તો ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને કેન્દ્ર સરકાર છે મિત્રો ખાસ કરીને ધોળકા ક્ષેત્રની અંદર છે એ વડોદરાના ક્ષેત્રથી લઈને મિત્રો સંપૂર્ણ વિસ્તારોની અંદર છે એ અત્યારે વરસાદની છે અત્યારે શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળી રહી છે। આ મિત્રો ગુજરાતની અંદર ખાસ કે મિત્રો અમદાવાદના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જેમાં ઘોડાપૂર આવવાની પણ આગાહી સામે આવી છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં તો તોફાની પવનોની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર મિત્રો મકાનોના પતરા પણ ઉડતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કોપાયમાન થયા છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 24 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ ફરી એકવાર અચાનક જ મોટો ફેરફાર છે આવી
શું કહેશો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ બની છે અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર, અને મજબૂત ઘેરાવો છે પણ પોતાનો દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે. અને હાલમાં જે નવી વરસાદી સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોથી લઈને હાલ મિત્રો આ તમામ ક્ષેત્રોની અંદર છે. ગુજરાતમાં મેઘતાંડવ થયું હોય શરૂ, તો એમાં પણ મિત્રો તમે ખાસ કરીને અગત્યના બ્રેકિંગ હવામાન સમાચાર છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો આખા બંદર છે ઓખા બંદર, એ દેવભૂમિ દ્વારકાનો જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદની સંભાવના જાહેર કરી છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે પવનોની ભયંકર હલચલ વધતી હોય તો મિત્રો પણ હાલ ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં છે એ જેતપુર લાગુના વિસ્તાર છે, ભાટિયા લાગુના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે કે જે અતિશય ભારે વરસાદી છે એ અત્યારે આગાહી સામે આવી રહેલ છે. કેશોદ લાગુના વિસ્તાર છે, કદાચ એ વિસ્તારોની અંદર પણ ધારીથી લઈને મિત્રો અનેક પંથકો છે ત્યાં પણ મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે એ મિત્રો અતિશય ભારે વરસાદ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો જે રીતે આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે મિત્રો આપણે જણાવી દઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમને લઈને મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહીને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં છે એ મિત્રો ભારેથી ભારે વરસાદ છે એ સાબિત થવા જઈ રહ્યો છે. એ પણ મિત્રો ખાસ અગત્યનું રહેશે. અને મિત્રો હવે પછીના દિવસોની અંદર છે એ ગુજરાતમાં રીતસરનો નવો મેઘ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમની તારીખ મિત્રો ખાસ 25થી લઈને 1 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન છે. મિત્રો ખૂબ જ મહત્વનો હવામાન સમાચારવાળો છે આ વિડીયો બની રહ્યો છે. મિત્રો ખાસ કરીને મિત્રો જે ગોંડલ છે, જસદણ લાગુના વિસ્તારની સાથે સાથે તમારા મિત્રો છે એ પણ મિત્રો હાલ જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો બોટાદના વિસ્તારોથી લઈને જામનગરના ક્ષેત્રોથી લઈને કયા ક્ષેત્રની અંદર મિત્રો ફરી એક વખત ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો નવસારી અંતર્ગત પણ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી દિવસોની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળવાની છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના સૌરાષ્ટ્રના, જેમાં પણ સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે ગુજરાતમાં શરૂ ધોધમાર વરસાદ. અને મિત્રો દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો છે પણ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે જોવા મળી છે. ગુજરાતમાં મિત્રો ખાસ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો આકાશ પાતાળ એક થયું છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ રીતસરનું દરિયાઈ કાંઠે છે એ માછીમારોને મિત્રો હાલ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો સિગ્નલ 1 પણ અત્યારે લગાડવામાં આવી રહ્યું છે. અને જે રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો આમ નવી વરસાદી સિસ્ટમો છે ફરી એક વખત ગાંડીતુર થશે ત્યારે મિત્રો થશે, કારણ કે મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે માત્ર વરસાદની જે શક્યતા છે વરસાદી ખાસ કે મિત્રો જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારો છે, આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ છે એ જોવા મળે. પરંતુ મિત્રો જે રીતે અત્યારે આગાહી સામે આવી રહી છે એમને લઈને પણ અત્યારે સુપર અત્યારે હાલ કહી શકાય આગાહી સામે આવી છે અનેક જિલ્લાઓની અંદર મિત્રો, જેમાં પણ ખાસ તમે નોંધી લેજો, જેમાં દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે મિત્રો જોવા મળી રહી છે. આમ મિત્રો જો યાદ કરીએ તો વ્યારાના વિસ્તારોથી લઈને સુરત તરફ આગળ વધી રહ્યા છો. પરંતુ મિત્રો જે રીતે આગાહી સામે આવી છે વરસાદી સિસ્ટમની ક્ષેત્રવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો માંડ અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવી રહી છે. અને આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો આગામી 3 કલાકમાં છે એ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ છે એ જોવા મળી રહી છે. મિત્રો ભરૂચ છે, સુરત છે, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટવાળી વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે કોપાયમાન થતા હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો આગાહી સામે આવી રહી છે એ પ્રમાણે જ નવું બુલેટિન છે ગઈકાલે સાંજથી બપોરના સમયગાળા દરમિયાન 3 અંતર્ગત સૌથી અગત્યના સમાચાર. જે રીતે મિત્રો તોફાની પવનોની દિશા છે એ વધતી જોવા મળી રહી છે તેમ દિવસે દિવસે ભેજ પ્રમાણ કચ્છના વિસ્તારોને પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ધમરોળી શકે છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો ગ્વાલિયરના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો સિસ્ટમનું પરિભ્રમણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે મેઘરાજા હવે પછી મોહમયમાં છે એ મિત્રો જે રીતે વરસાદ પડી રહ્યો છે એ રીતે ખેડૂતો પણ હવે ફરી એકવાર ખુશીની લહેરો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે પછીની કલાકોમાં મિત્રો જો તમે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રની સાથે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો ભયંકર વરસાદ વરસતો હોય અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં ખાસ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। એ જ પ્રમાણે મિત્રો છે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ અત્યારે ખૂંખાર સાબિત થઈ રહી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં એકદમ વરસાદે વિરામ લીધો છે। પરંતુ જે રીતે મિત્રો વરસાદની જે શક્યતા છે એ ઘટી ગઈ છે, એને લઈને પણ મિત્રો કઈ તારીખે દરિયાની અંદર કેવા ઇંચ સુધીનો વરસાદ પડશે એ પણ જોવાના છે। આ સાથે આગામી 7 દિવસ સુધી આ વરસાદી સિસ્ટમની અસરો કયા કયા વિસ્તારોની અંદર થતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે એ પણ જાણીશું અને જિલ્લા પ્રમાણે મિત્રો અપડેટ પણ મેળવીશું કે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। મિત્રો કયા કયા વિસ્તારની અંદર છે એ ખૂબ જ મહત્ત્વના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। જે રીતે મિત્રો જેમ હવે દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે, જેમાં ગુજરાતમાં 10% જે સ્લેબવાળા છે એને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો હવે પછીના જે સમયગાળા છે એ અંતર્ગત ખૂબ જ ભારેથી ભારે વરસાદી છે એ સાબિત થવા જઈ રહ્યું છે। આંધી તુફાન વંટોળ સાથે મિત્રો ગુજરાતવાસીઓ છે સાવચેત રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે મેઘતાંડવ શરૂ થઈ શકે છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ ગુજરાતમાં ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો સૌથી અગત્યના અત્યારે આધાર કાર્ડ, પાન કાર્ડ, આઈડી કાર્ડ અને મતદાર આઈડી કાર્ડ છે ખૂબ જ અગત્યના રહેશે। ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે છે મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે એ જોવા મળવાના છે। જે મિત્રો હાલ સમયગાળો પસાર થઈ રહ્યો છે એને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસી